અત્યારે જોઈએ આપણે સિરાજીનો ચોટો છે આ મસ્ત મજાનો. ઠંડુ ઠંડુ ભીનું બેગ થઈ ગયું હજુ એટલે બચ્ચાની બેગ છે. સિરાજીને મુખ્ય જોડી છે આવડી ફેમિલી કામ છે તમે ખૂબ મજામાં છે મજા જાણ્યા તો સ્વાગત છે બધાના જે પ્રિય એક નવા વિડીયો સાથે. તો આજે આપણે કબૂતર જે આપણે કાલે લાવ્યા છીએ અને અત્યારે થોડો ઘણો વરસાદ શરૂ છે એટલે સાટા કરે કેમેરા ઉપર આવે છે ત્યારે બ્લર થઈ જાય એટલે થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરી લેજો યાર. સાટા થોડા ઘણા શરૂ છે એટલે જો તમને ખબર જશે કે આપણે કાલે કબૂતર લાવ્યા છીએ અને તમે વિડીયો કદાચ ન જોઈ લો તો આપણી ચેનલ પર છે કાલનો વિડીયો જ છે આપણે જે કબૂતર લાવ્યા છીએ 2-3 જોટા લાવ્યા છીએ અને સાથે 2 બચ્ચા લાવ્યા છીએ. તો યાર વિડીયો ન જોઈ લો તો કાલનો વિડીયો છે આપણે અવેલેબલ અને આજમાં તો આપણે અત્યારમાં દાણા પાણીની વ્યવસ્થા કરવાની છે. તો હાલો વિડીયો મેન સુધી બના રહેજો અને ચેનલ પર જે મિત્રો ન હોય યાર સબસ્ક્રાઈબ કરી નાખજો યાર ખાસ કરીને અને એક લાઈક કરી નાખજો. તો હાલ આપણે ધીરે ધીરે સેટઅપ તરફ જઈએ. મિત્રો સૌથી પહેલાં આપણે આવડા બચ્ચાવાળા જે કબૂતરના એક જોટો છે એને આપણે પાણી આપી દઈએ કારણ કે બચ્ચા છે એટલે સણ બન કદાચ એને આપીએ તો આપી દે. તો આવડા છે જોટો ચાટીનો તો આના આપણે બચ્ચા છે એટલે પાણી મૂકી દઈએ અંદર. તો પાણી જો આપણે વાટકો ભરીને લેવા છીએ તો અંદર મૂકી દઈએ આપણે. તો હાલો આપણે મૂકી દઈએ અંદર પાણી આવી રીતનું છે. આમાં બીજો એક સિરાજીનો જોટો છે તમને બતાવી દઉં. જો સિરાજીનો જોટો છે આ. તો મિત્રો તો આમાં આપણે પાણી અંદર મૂકી દીધું છે અને બચ્ચા જો અંદર બેઠા છે બંને અને પાણી આપણે અંદર ઘડીક વાર રહેવા દઈએ. તો આમાં જો સિરાજી છે બંને સિરાજીનો જોટો છે આ મસ્ત મજાનો. તો મિત્રો ખાસ કરીને કાલનો વિડીયો જોઈને જોઈ લેજો અને મળી આવડે પાછા ઘડીક કરીને કુંડું છે કાઢી લઈ પાણી પી લે પછી. મિત્રો અત્યારે આપણે સેટઅપ ઉપર આવ્યા છીએ તો પાણીની વ્યવસ્થા કરી નાખીએ આપણે. પાણી તો આપણે કાંઈ અંદર મૂકેલું નથી એટલે મૂકીએ એટલે પી લઈ કારણ કે અંદર પછી ઢોળાય એટલે સુધી ખરાબ થઈ જાય એટલે જો આવી રીતના હે કંઈક. તો હાલ આપણે પાણી આપણે લાવ્યા છીએ વાટકામાં તો મૂકી દઈએ અંદર. વિડીયો ઘણી વાર પોઝ કરી દો નકર પાછું કંઈક આડોળું થઈ જાય. તો મિત્રો આપણે પાણી જો અંદર મૂકી દીધું છે તો ઘડીક વાર આપણે નીચે ઉતરી જાય પી લેશે. ઘડીક વાર ઉભા રહી તો પી લે પણ આપણે ઘડીક વાર નથી રહ્યા દઈએ. મિત્રો અને બીજી આપણે વાત કરીએ તો આમાં ઈંડા મૂકી દીધા છે કાલના. તો જોઈ ગયા ઈંડું તો સાંજે અત્યારે જોઈએ આપણે એક ઈંડું છે જો મિત્ર. વાત કરીએ તો આમાં કંઈ છે નહીં. મિત્રો આપણે પાણી પી લે આવડે નીચે જઈએ ત્યાં ચાલો. તો મિત્રો આપણે થોડું ઘણું છે એડજસ્ટમેન્ટ કરવું પડશે કારણ કે આ બાજુ આપણે રાખ્યું છે તે આ બાજુ બેક વરસાદની બેક વાસટ આવે છે ઝીણા સાટા એટલે થોડી ઘણી આપણે વ્યવસ્થા થોડીક કરવી પડશે. લાઈન છે બાંધી આપણે આ બાજુ તો આ બાજુ છે ને આવી રીતના આપણે લાઈન બાંધી દઈશું અહીંયા અને આ બાજુ પણ બાંધી એવું લાગે તો અહીંયા એટલે સુધી તો અંદર જેથી કરીને આવશે ને વાસટ ન આવે કારણ કે ઠંડુ ઠંડુ ભીનું બેગ થઈ ગયું હજુ એટલે બચ્ચાની બેગ છે આપણે અંદર એમ. જો બચ્ચા ઉપર ઓલું બચ્ચાની માથે પગ દીને બેઠી ગયું ચાટીને છે ને એવડી એટલે થોડુંક એની વ્યવસ્થા આપણે સારી કરવી પડશે અને અંદર પણ કંઈક નાખવું જોઈએ જેથી કરીને જે છે એવડે ભીનું છે એ બેગ સાફ થઈ જાય એમ કોરું કરવા માટે. તો અહીંયા જો બાંધવાની છે આપણે લાઈન અને અહીંયા બાંધવાની છે આમાંથી બાંધવું એવું લાગે છે. ઓલી બાજુ કાંઈ જરૂર નહીં પડે કારણ કે એ બાજુથી વરસાદ કાંઈ આવતો ન હોય એટલે ઓલી બાજુ આપણે એમ રહેવા દેવું. બાકી આ બાજુ એક બાજુ બાંધવી પડશે આમાં અને આમાં 2 બાજુ બાંધશે અહીંયા ને અહીંયા. તો હાલો કંઈક વ્યવસ્થા કરીએ આપણે. બાકી આપણે દાણાની તો વાત કરીએ તો જો કે ઘણું ખરું ખાઈ ગયા છે. જો કે આ બચ્ચાવાળા છે 2 વાર કુંડી ખાલી કરી નાખી છે આવડવા તો એક વાર તો ખાલી કરી નાખ્યું છે બીજી વાર ફેરવું છે એ પણ અડધું ખાલી કરી નાખ્યું છે અને બાકી આમાં બેક ટીમ છે આમાં બહુ આમાં બેક ઓછું ખાધું છે સિરાજીનો જે જોટો છે ને એને. બાકી ઓલી બાજુ મૂકી છે એને પણ ઘણું બધું ઉપાડી દીધું છે તો આને સૌથી વધારે તો આને ખાધું છે અત્યારે. બાકી આને હા ઓછું ખાધું છે એમ કહે છે હાલે. તો હાલ આપણે થોડુંક વ્યવસ્થા કરવાની છે કે ફટાફટ સિરાજીનો જોટો તમને પહેલાં બતાવી દઉં. જો આવી રીતના એક પાછળ છે એવડું હિરખું બરાબર તમને કદાચ નહીં દેખાતું હોય તો એ બેક સહેજ છે ને બીમાર હોય એવું લાગે છે લેવા ત્યારનું એમને છે તો સહેજ બીમાર છે જે ફિમેલ છે એવડી એટલે ધીમે ધીમે લગભગ રિકવર થઈ જાય એટલે વાંધો ન આવે પછી. તો એડજસ્ટમેન્ટ કરી નાખીએ આપણે જે કરવાનું છે. મિત્રો આપણે થોડું ઘણું છે એડજસ્ટમેન્ટ કરી નાખ્યું છે જો તમને બતાવી દઉં
આવી રીતના કંઈક બાંધ્યું છે. તો ઉપર બાંધ્યું છે આપણે, નીચે કાંઈ બાંધ્યું નથી. નીચે તો હાલશે આમ જો કાંઈ વાંધો નથી આવે એમ. તો આ બધું બાંધવાનું છે. આપણે થોડુંક સ્ટેન્ડ છે ને ક્યાં ઉપર છે ઓલી બાજુ લઈને આવવું છે. તો ઓલી બાજુ લઈ લઈએ આપણે, પછી એ બાજુ બાંધી દઈએ એટલે થઈ જાય. ભાઈબંધના કબૂતર પણ આવી જાય. જો બાકી ખેતરમાં બેઠા છે. જીવો વાળો જે જોટો છે એક ભાઈબંધ લઈ ગયેલો આપણે, એ અત્યારે આવી ગયા છે બંને. તો હાલ આપણે સ્ટેન્ડ ઓલી બાજુ ખેંચીને એક વાળો જે બાંધવાનો છે એ બાંધી રેડી કરી નાખી કમ્પ્લીટ હમણાં. મિત્રો તો આવી રીતના છે કબૂતર આવડા કંઈક ચાટીનમાં. આ બંને બચ્ચા છે. તો આ બ્લેક ચાટીન છે અને એના બે બચ્ચા છે રોલર સાથે જોટી છે. આવડે રોલર કબૂતર છે. પાછળ જે છે વ્હાઇટમાં એ હમણાં તો આપણે ખોલશું નહીં, પછી ખોલીએ ત્યારે જોઈશું રોલિંગ કરે છે કે નહીં એમ, કેવી રીતના કરે છે એમ. તો બચ્ચાના જો અત્યારમાં લગભગ સણ આપી દીધેલ છે. સણ જો આવડો ડબલું આપણે 2 વાર ખાલી કરી નાખ્યું છે આને. બાકી મિત્રો અંદર આપણે થોડુંક ભીનું થઈ ગયું છે એટલે કોરું કરવા માટે થોડુંક આપણે ઓલું નાખવાનું છે માળો, પણ હવે કાલ નાખશું, આજમાં રહેવા દઈએ. કારણ કે કાલે થોડુંક પાણીની વાસટ પણ આવતી એટલે પણ કદાચ થઈ ગયું એવું મને લાગે. તો એની તો આપણે વ્યવસ્થા કરી નાખી આજમાં જો આવી રીતની. તો મિત્રો જો આવી રીતનું આપણે લાઈન છે બાંધી છે આ બાજુ ને આ બાજુ પણ. તો હવે અંદર જો કંઈ પવન કે આવે એમ છે નહીં, કારણ કે થોડુંક ચોમાસાનું વાતાવરણ છે એટલે ઠંડુ વાતાવરણ રહે એટલે બીમાર ન પડે એટલા માટે તો મેં આપણે કર્યું છે. ઠંડુ જે વાતાવરણ છે એ ઠંડુ ન રહે એટલા માટે આમાં પણ આવી રીતનું કંઈક એડજસ્ટમેન્ટ કરી દીધું છે. આમાં પણ એક કબૂતર થોડું ઘણું છે ને બીમાર હોય એવું લાગે છે એટલે આમાં ખાસ વ્યવસ્થા કરવી પડે એમાંથી. આમાં પણ આપણે કાલે થોડુંક કોરું કંઈક નાખી દઉં એટલે સુકાઈ જાય, અંદર થોડું ઘણું ભીનું થઈ. વરસાદ શરૂ રહે એના કારણે ભીનું થઈ જાય છે. બાકી મિત્રો આવડા ભાઈબંધને આપણે કબૂતર છે આવી ગયા જો ગીવે વાળા ચોટો છે બે હોતે જતા ને તો આવે બોલો જો. છેલ્લી વાર આપણે એક વાર પાણી મૂકી દઈએ, પછી આપણે ઓલી બાજુ જઈએ મૂકી કબૂતર છે એ બાજુ. તો એને પણ કદાચ પાણી મૂકીએ તરમાં. જો આને આપણે છેલ્લી વાર પાણી મૂકી દઈએ હાલો, પછી નીચે ઉતરી જઈએ ફટાફટ. તો મિત્રો આમાં જો મુખ્ય કબૂતર છે આપણે, અને આમાં આપણે પાણી તો જો કે સેજથી થોડું ઘણું એટલે વાંધો નથી કંઈ. વાટકો મૂકેલો તો લઈ લઈ. તો મિત્રો આમાં છે જો આપણે બંને મુખ્ય કબૂતરની એક સિરાજી અને મુખીની જોડી છે આવડી. તો સિરાજી અને મુખીની જોડી કેવી લાગી તમને કમેન્ટમાં જણાવી દેજો યાર. આખો અત્યારે તો ચમકે છે. આ છે મુખી પાછળ થઈ ફેન્સી ટાઈપનું છે એટલે થોડુંક સ્ટાઇલિશમાં, એટલે રીંગું છે ને પગમાં તો મસ્ત લાગે એને કાફી જોરદાર. તો મિત્રો આને આપણે પેક કરી દઈ, અને આમાં આપણે જોઈ વાટકો એક કંઈક ગાયબ થઈ ગયો છે, પાણીનું કુંડું છે. તો મિત્રો આવડા છે અહીંયા જે આપણે હતા એવડે છે આમાં શિફ્ટ થઈ ગયા છે એટલે કંઈ છે નહીં. આમાં બાકી બચ્ચા છે જો બ્લેકના. અહીંથી ચાલો મારવાનો બળ કરે છે મિત્રો. વાટકો આમાં પીડ્યો છે જો, આમાં છોટી કર બેઠા હે. અને આમાં જો તો છે મજાગર ઇન્ડિયાનું એક છે કાલ મેં જગે. તો વાટકો છે આપણે લઈ લઈ સણ માટે, પાણી માટે કામ આવી જાય. તો મિત્રો આપણે વાત કરીએ તો આમાં એક જે છે કબૂતર છે મજાગર, એને આ બચ્ચું છે અંદર નથી આવતું, અત્યારે ઉપર વહી ગયા. કારણ કે અંદર જતા બચ્ચું છે ને મારે સારું એને અંદર નથી આવતું, પ્રવેશ નથી મેળવવા દેતું. તો બોલે છે આવડવા. તો આમાં તમને બતાવી દઉં ઈંડું એક બચ્ચું છે અહીંથી પાછળ છે. તો કદાચ તમને બતાવી ગયું છે ડિસ્ટર્બ નથી કરતા. મુખ્ય આ બધા આવી ગયું. તો મિત્રો બાકીની વાત તો આપણે કાલે કરશું. આજમાં તો થોડું ઘણું આપણે એડજસ્ટમેન્ટ નહોતું કરવાનું કર્યું છે. બાકી તો આ રીંગું ખખડાવે છે હવે, કારણ કે હાંસ પડી જશે એટલે મને કાંઈ બહુ બતાતો નથી, કારણ કે લાઇટ પડે છે ને હામી. અને જોઈ લઈએ આપણે એક કુંડું એક અંદર પીડ્યું છે લીધા જેવું છે, પછી લેવું આપણે જરૂર પડશે હમણાં ભલે રૂ.
તો મિત્રો હવે કાલમાં રાખીએ ને. તો મિત્રો બસ આજનો વિડીયો કેવો લાગે ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો, અને ચેનલ પર જે મિત્રો ન હોય સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. તો મળશું નવા વિડીયો સાથે કાલે. તો થોડું ઘણું જો કે એડજસ્ટમેન્ટ છે એ કર્યું છે, બાકી દાણા પાણીની બધી વ્યવસ્થા આપણે કરી છે, બાકી હવે કાલે જોઈશું. તો ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી ન હોય તો કરી નાખજો. તો મળશું નવા વિડીયો સાથે કાલે. તો ત્યાં સુધી બધાને યાર જય માતાજી, બાય.